સ્માર્ટ વીજળી મીટર નાખવા સામે સ્થાનિકોનો વિરોધ। સુરતના પાલ વિસ્તારમાં સુમન જ્યોતમાં સ્માર્ટ વીજળી મીટર સામે વિરોધ। જૂના મીટરને ચાલુ રાખવાની માંગ। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા, સુરત। आवास वाड़ा देखाया नहीं खुले थाई ते कर लो। हाँ आवास वाड़ा ने नोटिस काढ़ी आ लोग नोटिस केम नहीं करती अमारे खाली आ तो चालो अमारी साथे पहला बोलो ना, कॉर्पोरेटर को बुलाओ ना। आप लोग क्यों नहीं बात करते हो? कॉर्पोरेटर को बुलाओ, उसको बोलो। मीटर जबरदस्ती ताला तोड़ने की बात कर रहे हैं उन लोग। हाँ ताळू तूटशे ने अंदर कई भी थशे तो एना जवाबदार आ लोको रहेशे। પછી આગ લગાડતા વાર નહીં લાગે। તમારે પહેલા છે ને આમાં પૂછવાનું હોય, પબ્લિકની પરમિશન લેવાની હોય। પરમિશન નથી લીધી। પરમિશન લેવાની હોય તમારે, આમાં નહીં હોય એવું નથી। તમારો કાયદો નહીં ચાલે આમાં। એ લેટર તો તમે છાપી દો ને મોકલાવી દો એટલે પૂરું થઈ ગયું। પરમિશન લેવાની આની અંદર બેન પરમિશન એ ભારત સરકાર તો બલબલા કાયદા કાઢશે, ગરીબો માટે જ કાઢશે, લૂંટવા માટે જ કાઢશે। તમારે આ ભારત સરકાર નક્ષત્રમાં બેસાડવા માટે કાયદો નથી કાઢતી। ચાલો તો ચાલો પહેલા ત્યાં બેસાડી દો એટલે અમે બેસાડવા દઈએ। નક્ષત્રમાં બેસાડો તો અમે બેસાડવા દઈએ। નક્ષત્રમાં પહેલા બેસાડો એટલે અમે બેસાડવા દઈએ। અહીંયા અમારો કોઈ ના નથી બેસાડવા માટે। પહેલા નક્ષત્રમાં બેસશે, એકે એક મીટર બેસાડો નક્ષત્રમાં। નક્ષત્રમાં એકે એક મીટર બેસાડો। બસ તમે શરૂઆત ત્યાંથી કરો ને, લાઈન ત્યાંથી ચાલુ થાય છે ને, લાઈન ત્યાંથી ચાલુ થાય છે ને। અપાર્ટમેન્ટ પહેલું આવે છે ને। હા એટલે અમે કેમ એમ ના થાય? અમે માણસ નથી, અમે ટેક્સ નથી ભરતા, અમે ટેક્સ નથી ભરતા। એકે એક રૂપિયાનો ટેક્સ ભરીએ છીએ અમે લોકો। જવાબ આપી શકીએ અમે લોકો? તમે લોકોએ દબાવી દીધા છે પબ્લિકને। આજની તારીખમાં દબાવી દીધા છે તમે લોકોએ પબ્લિકને। તોડો દબા અરે દેખાવ છો ને, દબાવો છો ને। આ તમે આવીને દબાવો છો ને કે તાળું તોડી નાખીએ એટલે દબાઈલા। તાળું તોડી નાખો એટલે દબાઈલા અમે લોકો। તમારે બધેથી કેવા રિપોર્ટ આવ્યા છે ને બધું ખબર છે। બધેથી રિપોર્ટ કેવા આવ્યા છે ને બધું ખબર છે। કાયદેસર કોર્ટમાંથી આવ્યો છે હુકમ કે તમે નહીં ધારો તો મીટર નહીં બેસાડી શકો। કોર્ટમાંથી રૂલ્સ આવ્યો છે કે તમે નહીં ધારો તો મીટર નહીં બેસાડી શકો। અરે બાજુમાં નક્ષત્ર કેવું છે ભગાવ્યા છે એટલે અહીંયા આપણી મેથી મારવા માટે આવ્યા। નક્ષત્રમાં જાવ ને ખાલી આમ આ એપલમાં જઈને જવાની। હા સાથી કેમ ભગાવ્યા? જવાબ આપો, જવાબ આપો। કેમ ત્યાંથી ભગાવ્યા? એનો કોઈ જવાબ નથી આ લોકો પાસે। ત્યાંથી ભાગીને આવી ગયા અહીંયા। આપણે આવી જવાબદારી લઈ છે તો જવાબદારી લેવાય। જ્યારે પૈસા બાકી હોય છે વાંચેની માણસો કેમ જવાબદારી કોઈ નથી લેતા। પેનલ્ટી સાથે વસૂલ હોય છે। પેનલ્ટી સાથે મીટરો ઉચકાઈ જાય છે। તમે આવી રીતે કરો છો ત્યારે લાઈટ બિલ પેલા બાકી રહે છે ત્યારે મીટરો સાથે ઉચકાઈ જાય છે। પેનલ્ટી સાથે ઉચકાઈ છે આની અંદર। ત્યારે કેમ જવાબદારી કોઈ નથી લેતા કે ભાઈ બાકી લીએ છે। હું ભરું છું બિલ, હું ભરું છું બિલ। મારા અપાર્ટમેન્ટના અમુક ફ્લેટ હોલ્ડરના બિલ હું ભરું છું। આખી બિલ્ડિંગનો જેવડો લઈને બેઠા છો। હું નથી લઈને બેઠો, હું નથી લઈને બેઠો। પણ નક્ષત્રમાં બેસાડો ને મારું કેવું એ છે એનો જવાબ આપો। રાજન સેપલ માંથી કેમ તમને ભગાવ્યા? રાજન સેપલ માંથી તમને કેમ ભગાવ્યા એનો જવાબ આપો। રાજન સેપલ માંથી કેમ ભગાવ્યા? અહીંયા મીટર લગાવતો જ નહીં। આવી રીતે વાત ના કરાય। આવી રીતે આગળ વાત ના કરાય। હું મારા કામ માટે નથી આવ્યો। કોઈ બોલો અહીંયા મીટર નહીં લગાવવા દેવા। વાત ના કરાય। અહીંયા મીટર નહીં લગાવવા દેવા। મને મળે અરે આ લોકોની પ્રાઇવેટમાં હિંમત નથી ને આપણી પર દાદાગીરી કરે છે। નાના માણસોને દબાવે છે, કાયદા બતાડે છે અહીંયા। પહેલા પ્રેમથી જ વાત કરી અમે લોકોએ। મેં ના પાડી, પ્રેમથી જ વાત કરી ભાઈ। મીટર નહીં બેસશે, એક પણ મીટર ચેન્જ નહીં થશે। રજૂઆત કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ। તમે તમારા સાહેબને વાત કરો કે મીટર નથી બેસાડવા દેતા। બસ તમારે
તમે કોઈને વિશ્વાસમાં નથી લીધા. તમે કોઈને વિશ્વાસમાં નથી લીધા. કોઈમાં વિશ્વાસમાં નથી લીધા. તમને તમારા પોતાના મીટર પર ગેરંટી નથી. વિશ્વાસમાં લીધા તમે લોકોએ. જો પકડો, ચાલુ રાખો. અરે વિશ્વાસમાં નથી લીધા આ લોકોએ કોઈને પણ. આવીને ડાયરેક્ટ કઈ નોટિસ આપે થોડી ચાલે કઈ. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4.